સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. હિન્દુ ધર્મનો પવિત્ર તહેવારમાં નવદુર્ગાનો પર્વ એટલે નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી ગત રોજ શરૂ થઈ ગઈ છે. ત્યારે નવરાત્રિ મહોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં થરાદમાં પણ પોલીસની સી ટીમની ખાસ રચના કરાઈ છે. જેમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબે રમતી હશે. જો કોઈએ રોમિયોગીરી કરી તો ભારે પડી શકે છે. આ અંગે થરાદ પોલીસે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ગરબા રમતી વખતે પોલીસ સાથે પ્રજાને પણ ધ્યાન રાખવાનું છે. કોઈ અજાણ્યા વ્યક્તિની લિફ્ટ માંડીને નંબર આપલેમાં ખાસ ધ્યાન રાખવા પોલીસે યુવતીઓને અપીલ કરી છે. મહિલા પોલીસ અધિકારીએ અપીલ કરતા જણાવ્યું છે કે મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબે રમતી હશે. જે ખલૈયાઓને ધ્યાન પણ નહીં હોય તો કોઈ પણ રોમિયોગીરી કરશે તો મહિલા પોલીસ તુરંત કાર્યવાહી કરશે. બનાસકાંઠા જિલ્લામાં એસપી સાહેબ અક્ષયરાજની સૂચનાથી દરેક ડિવિઝનમાં અને પૂરા જિલ્લામાં સી ટીમની રચના કરવામાં આવેલ છે. એ અનુસંધાને થરાદ ડિવિઝનમાં અને થરાદ પોલીસ સ્ટેશનમાં સી ટીમની રચના કરવામાં આવેલ છે. જેમાં સી ટીમની રચના દરમિયાન સી ટીમમાં મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હશે. જે જગ્યાએ રમવાનું ચાલુ હશે, જે જગ્યાએ ગરબાનું એવું ચાલુ હશે, ત્યાં હરેક મહિલા અમારી જે સી ટીમના છે તે ટ્રેડિશનલ ડ્રેસમાં રમતી હશે. જે ખેલૈયાઓને જાણ પણ નહીં હોય એટલે એવી રચના કરવામાં આવેલ છે. અને એ દરમિયાન સી ટીમની રચના તો કરવામાં આવેલ છે. વધુને જે ગરબા રમનાર દીકરીઓ છે, બહેનો છે, જે માતાજીની ઉપાસના કરવા જાય છે અને રંગે જંગે હરખથી રમવા જાય છે અને મા બાપ પણ એમને હરખથી રંગે જંગે રમવા મોકલે છે. પણ સાવચેતી એટલી રાખવાની છે કે કોઈ અજાણી વ્યક્તિની સાથે જ્યારે તમે રમો છો ત્યારે કોઈ અજાણી વ્યક્તિ છે તો તેની સાથે રમવું ના જોઈએ. કોઈ અજાણી વ્યક્તિ તમને લિફ્ટ આપે છે તો એ લિફ્ટ ના લેવી જોઈએ. કોઈ જગ્યાએ તમને લઈ જવાનું કહે છે કે કોઈ જગ્યાએ તમે જાઓ છો કે તમને આગળ નજીકમાં કે ઉતારી દે છે એવું કહે છે તો એમની સાથે અજાણી વ્યક્તિની વાહનમાં ન જવું જોઈએ. તમે કોની સાથે જાઓ છો, કોની સાથે રમવાના છો અને કયા જગ્યાએ જાઓ છો ગરબા રમવા માટે એ તમારા પરિવારમાં જાણ હોવી જોઈએ. તમારા મોબાઈલમાં લોકેશન ચાલુ રાખવું જોઈએ. આ બધી વસ્તુની તમે સાવચેતી રાખશો તો તમને તકલીફ નહીં પડે. બીજું છે કે તમને કોઈ વસ્તુ આપે છે, કોઈ કોલ્ડ ડ્રિંક આપે છે કે કોઈ કદાચ ખાણીપીણી કે બીજું કંઈ છે વસ્તુ આપે છે તો આપણે અજાણ્યા વ્યક્તિથી આ વસ્તુ ના લેવી જોઈએ. જો આપણા જાણકાર છે અને જાણીતા છે અને એનું તમે વસ્તુ લો કે પછી કદાચ કોલ્ડ ડ્રિંક્સ લો છો તો તમે એ ઉપયોગ કરી શકો. કદાચ તમને એવું લાગે છે કે તમે એકલા છો અને કોઈ તમારા સોસાયટીના છે કે કોઈ લતાના વ્યક્તિ છે, એવી વ્યક્તિની સાથે તમારે કદાચ જવું છે તો તમે એમની સાથે જવાનું. છતાંય કોઈ ના હોય તો અમે પોલીસ તો છીએ જ કે તમે અમારો સંપર્ક કરી શકો છો અને નજીકના જગ્યાએ જ્યાં તમારું ઘર નજીક પડતું હોય છે ત્યાંથી તમને લઈ જઈશે અને મૂકી પણ જવાના છે. આવી બધી વ્યવસ્થા સરકાર તરફથી સૂચના મળેલ છે. એ અનુસંધાને થરાદ પોલીસે પણ આવી બધી વસ્તુનું અમલવારી કરેલી છે અને જેટલો થઈ શકે એટલો અમે બેની દીકરીઓને આ માતાજીના પર્વમાં હરખથી અને રંગે સંગે ઉજવી શકે એના માટે અમે પૂરેપૂરો સહકાર સી ટીમ અને થરાદ પોલીસ આપીશું. જય હિન્દ. આ અંગે નાયબ પોલીસ અધિક્ષકે યે ન્યૂઝ ઇન્ડિયાની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રિના પર્વને લઈને થરાદ પોલીસ દ્વારા વિવિધ 5 સી ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં દરેક ટીમમાં 2 બહેનો હશે અને ખાસ કરીને નોંધવા જેવી બાબત એ છે કે આ તમામ સ્ટાફ સિવિલ ડ્રેસ કોડમાં હશે, જેથી પોલીસ કર્મચારીને ઓળખી નહીં શકે. તેમજ તમામ પોલીસ સ્ટાફ ખડે પગે રહીને સતત વોચ કરશે. મા શક્તિના પર્વમાં ખલેલ પહોંચાડનારાઓને સરળતાથી પકડી પાડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું. નવરાત્રિ લઈને સી ટીમની રચના કરાવી છે. હા, આજથી માં આદ્યશક્તિનું પર્વ શરૂ થાય છે અને થરાદ ટાઉનની અંદર ખૂબ મોટી સંખ્યામાં શહેરી ગરબાઓનું આયોજન થતું હોય તેવા સમયે અમારા થરાદ પોલીસ સ્ટેશનની અમે અલગ અલગ 5 સી ટીમોની રચના કરેલ છે અને 5 સી ટીમની રચનાઓમાં દરેક ટીમની અંદર 2 બહેનો હશે. અને ખાસ કરીને નોંધવા જેવી બાબત એ છે કે આ તમામ અમારા જે સી ટીમના બહેનો છે એ સિવિલમાં રહેશે, સિવિલ કપડાં પહેરીને, જેથી કરીને કોઈ એવા નોટોરિયસ વ્યક્તિઓ છે અથવા જે તે ઓળખી નહીં શકે કે પોલીસ છે કે કેમ. અને અમારે ખાનગી રીતે અમારે સી ટીમના જે કર્મચારીઓ છે તે સતત વોચમાં રહેશે અને આવા કોઈ નોટોરિયસ વ્યક્તિઓ અથવા જે મા શક્તિના પર્વમાં કોઈ ખલેલ પહોંચાડનાર વ્યક્તિઓ છે
તેને અમે સરળતાથી પકડી લેશું અને તેના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. અને ખાસ સી ટીમ અમારી જ્યાં સુધી ગરબાઓ ચાલુ રહેશે ત્યાં સુધી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગમાં ચાલુ રહેશે. અને પેટ્રોલિંગમાં અમારા સીધા સુપરવિઝન હેઠળ અને થરાદના ચિરાગ ચૌધરી પટેલ સાહેબ આ બધાય ના સુપરવિઝન નીચે આ સી ટીમ કાર્યરત રહેશે. અને જો કોઈ આવા નોટોરિયસ વ્યક્તિઓ મળી આવશે તો તેના વિરુદ્ધ કાયદેસર પગલાં પણ લેવામાં આવશે. ખાસ કરીને અમારો મકસદ એ છે કે કોઈ બેન દીકરીની કોઈ છેડતી ના કરે અને કોઈ મિલકત સંબંધી ગુનાઓ કે જેવા કે ચેન સ્નેચિંગ ના થાય કે કોઈ પાકીટ કોઈના ન જાય, મોબાઈલ કોઈની ચોરી ના થાય, આ ઉપર અમારો વધારે ફોકસ રહેશે. એટલે અમે સી ટીમની સાથે સાથે અમે અમારા જેટલા પણ આવા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે અમારી પોલીસની ભાષામાં MCR કાર્ડ હોલ્ડર કહેવાય એની ઉપર પણ અમે સતત નજર રાખશું અને એ અમારા રડાર હેઠળ છે. મહેરબાન DGP સાહેબનો આદેશ પ્રમાણે અમે એમની ઉપર મેન્ટર પણ નિમેલા છે અને અમારા અક્ષરાજ મકવાણા સાહેબ SP છે એમણે પણ ખાસ સૂચના આપેલી છે અને તેઓના સીધા માર્ગદર્શન પ્રમાણે અમે અત્યારે કામ કરીએ છીએ. અને આ 9 દિવસ માં આદ્યશક્તિનું આ પર્વ લોકો હર્ષ ઉલ્લાસથી અને ખૂબ રંગે ચંગે મનાવે તેવી અમારે પબ્લિક પાસે પણ અમે એવી અપેક્ષા રાખીએ કે પોલીસને સાથ સહકાર આપે. આયોજકોને કયા પ્રકારની કહેવામાં આવે? આયોજકને અમારો એ પ્રકારનું કહેવામાં આવે છે કે આયોજક પોતે રાખે અને આયોજકને એવું જણાય કે ભાઈ આ લોકો કોઈ છે મતલબ કે જે કંઈક મતલબ મિસચીફ કરી રહ્યા છે તો તરત ને તરત પોલીસને જાણ કરે અને અમને સીધે જેથી કરીને અમે તુરંત પગલાં લઈ શકીએ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો બેફામ બની સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા છે. ત્યારે હવે પાલનપુર પેરોલ સ્ક્વોડ દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કાંકરેજ તાલુકાના નાના જામપુરની બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા 7 ડમ્પરો ઝડપી પડ્યા હતા અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનિયાને જાણ કરતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને રોયલ્ટી ચોરી તેમજ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે રેતી ખનન બાબતે 7 ડમ્પરો સીઝ કરીને સિયોરી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દામાલ ડમ્પરોની અંદાજિત કિંમત 1.82 લાખ રૂપિયા થાય છે. ત્યારે હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જોકે હવે પાલનપુર પેરોલ ફ્લો સ્ક્વોડ જો બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય તો ત્યારે હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને લીઝ ધારકો તેમજ અન્ય કોઈ વચેટિયાઓની મિલીભગતથી રેતી ખનનનું રેકેટ ચાલી રહ્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પ્રથમ નવરાત્રિએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ બીજા નોરતે પણ સવારે દર્શન કર્યા બાદ પેથાપુર ખાતે ઠાકોર ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્ઞાનીબેને હાજર મહિલાઓ અને પુરુષો પર ફૂલો ઉછાળીને તમામનું સ્વાગત કર્યું હતું. સાથે કહ્યું હતું કે તમામ જાતિઓ હળી મળીને રહે તે વર્તમાન સમયની માંગ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ માણસ સમાજમાં પાઘડી બંધાવે તો એની મર્યાદા જાળવવી જોઈએ. પાઘડીની પરંપરા શું છે હું સારી રીતે જાણું છું. તમામ સમાજે મને જે પાઘડી બાંધી છે એની માન મર્યાદા પૂરેપૂરી સચવાશે. મારાથી ક્યાં એવું કામ નહીં થાય જેના કારણે પાઘડી કલંકિત થાય. અત્યાર સુધી મેં એવું કંઈ કામ કર્યું નથી અને આવનારા સમયમાં હું એવું કંઈ કામ કરીશ નહીં જેનાથી પાઘડી કલંકિત થાય. એની પરંપરા શું છે એ પરંપરા નિભાવવા માટે પુરુષ સમવડી કો આ પાઘડી જ્યારે પહેરાવી હોય ભાઈ દાદા ભાઈ મામદભાઈ અને ભાઈ કાંતિભાઈ ત્યારે આ પાઘડીની મર્યાદા શું છે હું સમજું છું અને આ તમારી પાઘડીની જે મર્યાદા છે એ મર્યાદાને ક્યાંય કોઈ પણ પ્રકારનો કલંક નહીં લાગે એની હું આ વીર દાદાની જગ્યામાં આપ સૌને સમાજના સૌ બંધુઓને ખાતરી આપું છું કે તમારી બેન દીકરી તમે જે માથા માથે પાઘડી પહેરાવી છે એ પાઘડીને પૂરેપૂરી નિભાવશે અને કોઈ એવું કાર્ય નહીં કરે કે જેથી કરીને પાઘડીને ક્યાંક કલંક લાગે એવું કોઈ કાર્ય નહીં કરું એની પણ આપ સૌને ખાતરી આપું. મારી બેન દીકરીઓને પણ વિનંતી કરું, નવરાત્રિનો સમય છે, આ પાઘડી ભલે મારા માથા માથે હોય પણ બનાસકાંઠાની તમામ સમાજની બેન દીકરીઓની આ પાઘડી છે એમ માનીને નવરાત્રિનો સમય છે, નોરતામાં રમવા જો, માતાજીની આરાધના કરો, દર્શન કરવા જો, એમાં કોઈ મા બાપને વાંધો ના હોય પણ મા બાપ ભેગા આવે, બેન દીકરી આપણે પરિવાર સાથે જાય
અને સમયસર પાછી આવીને એક આપણો આ ધાર્મિક તહેવાર છે એને ધાર્મિક તહેવારના પ્રમાણમાં ઉજવે, ત્યારે મને એમ લાગશે કે સમગ્ર બનાસકાંઠાની કોઈ બેન દીકરી ક્યારેય ભૂલ નહીં કરે, તો જ આ મારી પાઘડીની આબરૂ હંચવાની એવું મારું પોતાનું આજે મા જગદંબાના સાનિધ્યમાં બેઠી છું. મા જગદંબાને એ પ્રાર્થના કરું છું. બધા જવાબદાર આગેવાનો છો એમને પણ મારી વિનંતી છે કે જે કાંઈ નાના મોટા કામો હોય અવારનવાર આ વિસ્તારમાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે આગેવાનોને બોલાવીને એ પણ કરીશ. એટલે આજે આ ઠાકોર સમાજે આમ તો ફૂલડા નાખ્યા, સાલો ઓઢાડી, પેટો બંધાયો, તલવાર આપી, તમામ પ્રકારના જે એક સંસ્કૃતિને શોભે એવું ભવ્ય સન્માન કર્યું છે. અને હું તો એમ માનું કે ઠાકોર સમાજે તો સંસદ સભ્ય તરીકે સામાજિક જે એક સત્કાર સમારંભ કહેવાય એ તો આ પહેલો છે ને. તો કુંવાસી તરીકે એટલા બધા આશીર્વાદ આપું છું કે જે ક્ષેત્રમાં જ્યાં તમારે મા જગદંબાના આશીર્વાદની જરૂર છે એ મા જગદંબા તમારી મનોકામના પૂરી કરે. અને ઠાકોર સમાજને સર્વ સમાજ એક એવા કાર્યો કરજો કે તમારી બેન દીકરી સંસદ તરીકે 5 વાર રહે ને એ ટાઈમે ધારો કે વાવ બાબર ચોઈગામ આ વિસ્તારે કાયમી મને મોટી કરી એટલે આખા જિલ્લાની અંદર એની માંગ ઉઠી. એમ હવે સમગ્ર ઠાકોર સમાજને વિનંતી છે કે તમારી બેન દીકરી જ્યારે સત્તા સ્થાને હોય ત્યારે કોઈ એવી ભૂલ ના કરતા, જેથી કરીને એવું ના લાગવું જોઈએ કોઈને કે ઠાકોરો સંસદ સુધી હતા એટલે કોઈ નાના સમાજને કે કોઈને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો, એવું ક્યારેય ના કરતા. તમારામાં કંઈ નાના મોટી જરૂર મારા લાગતી હોય, તમને કોઈ હેરાન કરતું હોય તો અડધી રાતે ફોન કરીને કહેજો. 5-25 જણાને ભેગા બેહીને કુહુંબો પાછું સમાધાન કરશું, એને ઠપકો આપશું અને ને માને તો પછી એને યથાશક્તિ એને જે કાંઈ કાયદાની ભાષામાં કરવાનું, પણ ભાઈચારાની ભાવના એ તમામ સમાજોમાં, તમામ ધર્મોમાં, સર્વ ધર્મમાં ટકી રહે એવી હું તમારા બધા પાસે સ્ટેજવાળા ઉપર પણ વિનંતી અપેક્ષા રાખું છું અને આપ સૌના ઉપર પણ અપેક્ષા રાખું છું. આ ઠાકોર સમાજ કાયમી એક કર્મઠ અને પોતાની મહેનતનું ખાવાવાળો છે, ત્યારે આવનાર સમયમાં તમામ સમાજોમાંથી એવી આગેવાની તૈયાર કરો કે જે તમારા માટે લડે. પંચાયતની ચૂંટણી હોય, જિલ્લાની હોય, તાલુકાની હોય, આજે તમે કોઈને 5 રૂપિયા આગેવાનોને ચૂંટણી લડતાને તમે નહીં વપરાવો તો એ માણસ તમારી પાસે ઈમાનદારીથી કામ કરશે. પણ તમે એમ કહેશો કે અમારે તો આ જોવે ને ફલાણું જોવે ને ઢેકડું જોવે ને ચૂંટણી એટલે તો 15-20 દાડા બધું મજા કરવાનું, તો આપણે બધે 5 વાર આપણે ઢોગા બોલ્યા કરવાના રહે, પછી કોઈ ઈમાનદારીથી કામ કરે નહીં. પણ આપણે ઈમાનદારીથી કોઈ માણસોને ચૂંટશો તો તમારું કામ એ ઈમાનદારીથી કરશે. પણ તમે ઈમાનદારી રાખશો, પહેલી ઈમાનદારી મતદારોએ રાખવી પડે અને પછી ઈમાનદારી આગેવાનોએ રાખવી પડે. નહીંતર મેં કીધું એવું મને તો આ અનુભવના આધારે કહું છું, ઘણા અનુભવો થયા છે. એટલે હવે એવા માણસોને ચૂંટો એની પાસે પૈસા ભલે ના હોય પણ તમારા માટેની ઈમાનદારી હોય. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકના કોતરવાડા ફાફરાળી મુખ્ય નર્મદા કેનાલમાંથી કોઈ અજાણ્યા પુરુષ યુવકની તરતી લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે સ્થાનિકો કેનાલમાં તરતી યુવકની લાશને જોઈને તંત્રને જાણ કરતા દિયોદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં સ્થાનિક તરવૈયાની મદદથી ફાયર બ્રિગેડના જવાનોની મદદથી હાલ તો અજાણ્યા પુરુષ યુવકની લાશને દિયોદર પોલીસે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી છે. જે અજાણ્યા પુરુષ યુવક આશરે ઉંમર વર્ષ 30 વર્ષ, જેના ડાબા હાથે દિલ કોતરાવેલું છે, જેમાં બીએમ લખાણ લખેલું છે. અજાણ્યા પુરુષ યુવક કોણ અને ક્યાંનો છે તેને લઈને દિયોદર પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં નવરાત્રિની શરૂઆત ઠેર ઠેર જોવા મળી રહી છે. ત્યારે ધાનેરામાં આજે નવરાત્રિ બીજના મંદિરોમાં ભજન, કીર્તન તેમજ પાટોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આજે ધાનેરામાં પોલીસ લાઇન ખાતે આવેલ માતાજીના મંદિરે પ્રથમ પાટોત્સવ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવ ધાનેરા પોલીસ પરિવાર તેમજ પીઆઈ એટી પટેલના આગેવાની અને માર્ગદર્શન હેઠળ સેવા, સમર્પણ, સુરક્ષા અને ધર્મની સાથે રહી કાર્યક્રમ પોલીસ પરિવાર કરી રહી છે. ત્યારે આજે સવારે 8 વાગે યજ્ઞનો પ્રારંભ થઈ સાંજે 4 વાગે પૂર્ણાહુતિ કરાઈ હતી. બપોરે ભોજન પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટી ધાનેરા વિધાનસભા દ્વારા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વિધાનસભાના ત્રણેય મંડળો ધાનેરા તાલુકો, ધાનેરા શહેર અને દાંતીવાડા તાલુકાની મિટિંગનું આયોજન કરેલું હતું, જેમાં બપોરે સામરવાડા ખાનગી હોટલ ખાતે ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લાના પ્રભારી તેમજ વિધાનસભા વિસ્તારના વિસ્તારક હિતેશભાઈ ચૌધરી, ઉત્તર ઝોન સદસ્ય અભિયાનના ઇન્ચાર્જ અમૃતભાઈ દવે, જિલ્લા મહામંત્રી સંજયભાઈ, વિધાનસભા ચૂંટણી લડેલા ધાનેરા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ભગવાનદાસભાઈ પટેલ તેમજ વસંતભાઈ પુરોહિત, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, હરજીવનભાઈ પટેલ, જોઈતાભાઈ પટેલ, ધાનેરા શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મંત્રી જેબી રાજપૂત તેમજ રાજુભાઈ ત્રિવેદી, જિલ્લા મોરચાના હોદ્દેદારો, કારોબારીશ્રીઓ, તાલુકા પેરેન્ટ બોડી કારોબારી સહિત તાલુકા મોરચાની ટીમ કારોબારી સહિત જિલ્લા મોરચાના પદાધિકારીઓ, તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી લડેલા ઉમેદવાર, શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ અને સહયોગીઓ, બુથ પ્રમુખ, સહકારી સંસ્થાના ચેરમેન, ડિરેક્ટર, સંગઠન પર્વના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ સોશિયલ મીડિયા આઈટી સેલ હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન બાબતેનું માર્ગદર્શન આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગોદડપુરા ગામ દ્વારા આયોજિત દાનવીર સમાજ રત્ન અને દ્વારકાધીશના પરમભક્ત એવા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ જયસુખભાઈ દેસાઈનો સત્કાર સમારંભ અને ગોદડપુરા ગામે નવીન બનાવેલ નમો લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગોદડપુરા ગામે આવેલ મહેમાનોનું ગામની દીકરીઓ દ્વારા સામયું કરી ફૂલહાર અને કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા નવીન બનાવેલ નમો લાઇબ્રેરીનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દ્વારા ગામ લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે દીકરીઓ ભણે અને 3 ઘર તારે તેવી દિશામાં દીકરીઓને ભણાવવી જોઈએ અને દીકરીઓ શિક્ષિત બને તો આવનારી પેઢીઓ પણ શિક્ષિત બને. વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત દેશમાં વસતા લોકો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી ભારત દેશને વિશ્વમાં મજબૂત બનાવવાનું કામ કર્યું છે. તેમજ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા નમો લાઇબ્રેરીમાં પુસ્તક લાવવા માટે 1 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ લોકસેવક ડોક્ટર હેમરાજ રાણા તેમજ એપીએમસીના ચેરમેન મોતીભાઈ દેસાઈ તેમજ અમીરગઢ ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ગામના આગેવાનોને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નમો લાઇબ્રેરી ઉદ્ઘાટન પ્રસંગે આવવાનું થયું છે, ગામજનોને મળવાનું થયું, સાથે સાથે ટ્રાઇબલ એરિયાની 5 સ્ટાર એકલવ્ય સ્કૂલ જોવાનું પણ એક અવસર મળ્યો છે. આ કામ જોઈ અને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે એક 5 સ્ટાર છે કલ્ચર ટાઈપની જે સ્કૂલ જે છે અને એની અંદર જે દીકરીઓ ભણી રહી છે એ દીકરીઓના ભવિષ્ય બહુ સુંદર બનશે. પ્રિન્સિપાલ સાથે વાત થઈ, એમને પણ એમની એક અભિગમ છે એને પણ અભિનંદન આપું છું. આ વિસ્તાર ટ્રાઇબલ વિસ્તારની અંદર શૈક્ષણિક કાર્યો દ્વારા જે સમાજનો જે વર્ગ છે, આર્થિક રીતે પછાત હોય, સામાજિક રીતે પછાત હોય, શિક્ષણથી પછાત હોય એવા વર્ગોને બીજી જનતાના હરોળમાં લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનવાળી સરકાર કામ કરી રહી છે. લાઇબ્રેરી દ્વારા સર્વેને શુભકામનાઓ આપું છું. નવરાત્રિનું પર્વ છે, સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓને નવરાત્રિની શુભકામનાઓ આપું છું. અને નવરાત્રિના પર્વ સાથે તન મન ધનથી આપણે સ્વચ્છ બનતા હોઈએ છીએ એમ આપણા લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વચ્છતા અભિયાનનું જે આંદોલન ચલાવ્યું છે, જન આંદોલન છે, એને પણ આપણે બધાએ સહર્ષ સ્વીકારી જન આંદોલન આપણું દરેકનું કર્મ બની જાય એવી આશા અને અપેક્ષા રાખું. સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.